મહીસાગર જિલ્લાના કડાણા ડેમના બેક વોટરમાં આવેલા રાઠોડ બેટ ગામે પૂર્વ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ખાસ નાવડીમાં બેસીને મુલાકાતે પહોંચ્યા હતા। 758 મતદારો ધરાવતા આ ગામમાં તેમણે નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ યોજ્યો હતો અને મતદાર યાદી સુધારણા કામગીરીનું મહત્વ સમજાવી BLO ની કામગીરી ઝડપી કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન કુબેરભાઈ ડિંડોરે ₹25 કરોડના ખર્ચે ડેમના બેક વોટરમાં વિસ્તાર ઉપર રાથડા બેટ ગામ માટે પુલના નિર્માણની મોટી જાહેરાત કરી હતી। આ જાહેરાતથી ગ્રામજનોમાં ભારે આનંદ છવાયો હતો, કારણ કે આ પુલ નિર્માણથી અવરજવરની સમસ્યા હળવી થશે અને ગામમાં વિકાસના કાર્યો શક્ય બનશે। વડીલો ભાઈ કોણ છે? જેઠાભાઈ, તમે રામકાકા, મણીલાલ, આ તમે 10 જણા એવા નીકળો, આપણે નરસિંહભાઈ મદદ કરો। નરસિંહભાઈ 758 મતદારો છે આપણા। 758 મતદારોમાંથી આપણે તમે ડિસ્ટ્રીબ્યુટ ફોર્મ તો કર્યા છે, પણ એમાં 291 લોકોનું ઓનલાઈન થયું છે। હજુ આપણી પાસે લગભગ 500 લોકોનું કામ બાકી છે। 500 લોકોનું ઓનલાઈન કરવાનું બાકી છે। આ તમે ના થાય ને એ ના થાય ને તો આપણે મતદાર યાદીમાંથી આપણું નામ નીકળી જશે, તો આપણે અહીંના નાગરિક મટી જઈએ, આ વસ્તુ બને। અમે થવા દેવા માંગતા નથી। અમારી ભારતીય જનતા પાર્ટીના સૌને મારા નમસ્કાર। આજે મારી સંતરામપુર વિધાનસભા 123 સંતરામપુર અને કડાણા, એમાં જે કડાણા તાલુકાનો અમારે અરુણિયા રાઠડા બેટ વર્ષોથી જે ડેમ બન્યો કડાણા મહીસાગર 1970માં એનું ખાતમુહૂર્ત થયું, 74-75 પૂરો થયો, ત્યારથી આ બેટમાં મારા ભાઈઓ અને બહેનો અહીંયા વર્ષોથી રહે છે અને આ પુનઃવસવાટમાં જમીન મળી, બીજા ભાઈઓ બહાર ગયા અને આ બેટમાં આજે 427 જેટલા પરિવારો અહીંયા રહે છે અને 758 જેટલા મતદારો છે। તમારે આજે જે આપણા ચૂંટણી પંચનું અત્યારે ઝુંબેશ જે ચાલી છે SIRની, એના ભાગરૂપે મારે આ બેટની મારા આગેવાનો, વડીલો, માતા બહેનોની મારી મુલાકાતનો આ કાર્યક્રમ આજે ગોઠવ્યો। બેટમાં બધા જ હોડી અને નાવથી બધા આજે અહીંયા પધાર્યા અને અમારા વડીલો, માતા બહેનોને મળ્યા છે। અમારા BLO સાથે અમારા મંડળના અધ્યક્ષ પ્રવતભાઈ અને અમારી પૂરી ટીમ, અહીંના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જયસિંહભાઈ, ગામના વડીલો, આગેવાનો બધા સાથે મળીને આજે ચર્ચા કરી અને સાથે સાથે જે કામગીરી અત્યારે ચાલી રહી છે એમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને સાથે સાથે મતદાર યાદી ઝુંબેશ, સુધારણા ઝુંબેશ જે ચાલી છે એમાં અમે સહયોગી બનવા માટે 10 યુવાનોની ટીમ બનાવી છે અને જે 500 જેટલાનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે તેમ છતાં બાકી છે, એના માટે આજે ઝુંબેશના રૂપમાં મારા 10 યુવાનોને સાથે રાખીને BLO અને બધા જ મળીને 20 ઘરોની વહેંચણી કરીને જે ડોક્યુમેન્ટ મેળવવાના છે, જે ફોર્મ ભરવાનું છે, એ કામ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કરશે અને BLOને પૂરક બનશે અને પછી મતદારદી વેરિફિકેશન પણ સાથે સાથે થઈ રહ્યું છે અને 2025ની મતદાતા સૂચિ અને 2002ની કમ્પેરિઝનની સાથે જ્યારે નવી મતદાર યાદી બહાર પડવાની છે એની પણ અમે રચના કરી લીધી છે અને આ બેટમાં વારંવાર અમારે આવવાનું પણ ના થાય, પણ આજે આવ્યા છે એટલે તમામ વ્યવસ્થા મંડળના પ્રમુખને સાથે મળીને આપણા કાર્યકર્તાઓ, બૂથ પ્રમુખ, અમારા શક્તિ કેન્દ્રના પ્રમુખ સાથે અમારી બૂથ સમિતિ, બધા જ એવા યુવાનો અને વડીલો બધા સક્રિય બનીને જે કંઈ આપણી જે ચૂંટણી પંચની જે કાર્ય પદ્ધતિ છે એને સહયોગ આપીને અમારા BLO પણ અહીંયા કાર્યરત છે અને બધા સાથે મળીને એ કામગીરી આગળ ધપાવી રહ્યા છે। આજે મારી આ રાઠડ બેટની SIRના લીધે મારી મુલાકાત હતી અમારા કાર્યકર્તાઓ સાથે। હું પણ છેક ભાણાસીમલથી આ લગભગ 8 કિલોમીટરનું અંતર માત્ર આ મહીસાગર ડેમમાં પાણીમાં કાપીને આવ્યો છું અને સાથે સાથે આવનારા સમયમાં ગુજરાત સરકારનો પણ અમે આભાર માનીએ છીએ કે મારી ધારદાર રજૂઆત અમે અહીંયા કરી કે વર્ષોથી આ લોકો રહે છે તેમને પુલની વ્યવસ્થા થાય, એના માટે ભારતીય જનતા પાર્ટીની જે આ ગરીબલક્ષી જે યોજનાઓ બનાવે છે અને ગરીબોને લાભ મળે એના માટે આપણી યોજનાઓ ચાલે છે, પણ ગરીબોને સાચા અર્થમાં વિકાસનો લાભ મળે એના માટે પુલ પણ આપણે મંજૂર કરાયો છે। અહીંયા 25 કરોડ 22 લાખથી ઉપરનો રકમનો બ્રિજ અહીંયા મંજૂર થઈ ગયો છે, ટેન્ડર ઇસ્યુ થઈ ગયું છે અને માત્ર જ્યારે 419ની સપાટીથી પાણી ઉતરશે એટલે પછી પુલની કામગીરી શરૂ થશે, એટલે વર્ષમાં માત્ર 2 જ મહિના કામગીરી ચાલવાની છે। બાકી અત્યારે 419 લેવલે પાણી ફૂલ છે, એટલે એજન્સી જ્યારે ફિક્સ થઈ ગઈ છે અને નેક્સ્ટ ટાઈમ એપ્રિલ અથવા મેમાં એનું ખાતમુહૂર્ત પ્રદેશમાંથી, સરકારમાંથી કોઈ પ્રતિનિધિ મંત્રીશ્રી અથવા મુખ્યમંત્રીશ્રી બોલાવીને એનું ખાતમુહૂર્ત કરાવીને પુલની અમે શરૂઆત કરીશું। જે ગ્રામ્યજનોને મેં એનો વર્ક ઓર્ડર છે
જે પુલ મંજૂર છે એના કાગળ પણ મેં બધા ગ્રામ્યજનોને વડીલોને પણ આપ્યા છે એ બધાને સંતોષ છે, બધા ખુશ છે. ને આજે સાથે સાથે દિવાળી મળવાનો પણ કાર્યક્રમ સ્નેહ મિલનનો, એ શહેરનો કાર્યક્રમ અને આ શુભેચ્છા મુલાકાત, આ બધા જ કાર્યક્રમને આવરીને બધા જ વડીલો અમારી ડેટવાસ જિલ્લા પંચાયતના તમામ સરપંચશ્રીઓ, તમામ આગેવાનો અને સવિશેષ મારા રાઠડા બેટના વડીલો, માતા બહેનો બધા જ ઉપસ્થિત રહ્યા. તમામને નવા વર્ષની ઢેર સારી શુભકામનાઓ.